નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. જો આજે આપણે એક એવા ફાર્મની વિઝિટે આવ્યા છીએ જે નેચરલ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને વધુમાં વધુ બાગાયતમાં 4000ની આસપાસ કેસર આંબાનું વાવેતર છે અને ટોટલ નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિમાં તૈયાર થયેલું અને અત્યારે એનો ઉછેર થાય છે. તો એવા ફાર્મના ઓનર એટલે કે સાહેબ સાથે મુલાકાત કરાવીએ. સૌપ્રથમ આપનો પરિચય. મારું નામ રસિકભાઈ વિઠ્ઠલભાઈ સખરેલિયા, ગામ મોણવેલ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હું નિવૃત્ત નાયબ મામલતદાર ધારી, હાલ રહું છું ગાંધીનગર. અને આ 12 એકર જમીનમાં 10 બાય 10ના અંતરે ઓર્ગેનિક આંબા કેસરનું વાવેતર કરેલ છે અને 7 વર્ષ થયા છે અને સાચવીએ છીએ. અને ગાય આધારિત ખેતી આખી કરું છું, કમ્પ્લીટ TCBT પદ્ધતિ અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી. કોઈ પ્રકારનું રસાયણ કે કેમિકલ્સ બહારથી લઈને આપતો નથી. ગાય આધારિત ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ આધારિત જુદી જુદી ફોર્મ્યુલાઓ TCBTની બનાવી, જૈવ રસાયણો વગેરે બનાવી અને હું જમીનને આપું છું. તો હવે તમે અહીંયા ગાય રાખો છો, તો ગાયના દૂધ ઘી ખાવા મળે કે કેમ થાય? આ ગાયનું ગૌમૂત્ર અને ગાયનું છાણ એ મારી આ ખેતી માટેની પ્રોડક્ટ છે અને દૂધ છે બાય પ્રોડક્ટ ગણું છું. પણ છતાં હું, અમારા ફાર્મ મેનેજર છે એ નાનજીભાઈ, એક દૂધ ફ્રીજમાં રાખે 8 દિવસ અને 8 દિવસે અહીંથી ટ્રાવેલ્સની બસ ઉપડે છે અમદાવાદ, એટલે એ ત્યાં મોકલી દઈએ અને હું ત્યાંથી લઈ અને હું મારી ગાયનું જ દૂધ ખાઉં છું. તમે હાલ ગાંધીનગર જ રેસિડન્ટ છે? હા, હાજી ગાંધીનગર. અને ત્યાં આ જ ગાયનું દૂધ ત્યાં તમને મળે છે? હા, આ ગાયનું દૂધ, છાશ, દહીં અને માખણ અમે ઘરની જ વસ્તુ ખાઈએ છીએ. હા, બરોબર છે. આ દૂધનું ખાઈએ છીએ. તો કેવું સરસ કામ. ટૂંકમાં મેનેજમેન્ટની કિંમત છે કે અહીંયા ગામડે જમીન છે છતાંય ગામડે ગાય છે છતાંય શહેરમાં રહેવાનું અને શહેરમાં સારા દૂધ ઘી આપણી જ ગાયના અને 100% ટૂંકમાં શુદ્ધ એવા ખાવા મળે છે. ખરેખર ખૂબ સરસ.